कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। जय श्री कृष्ण, जय स्वामीनारायण। આજે આમ તો સવારથી બ્લોગ ચાલુ નહોતો કર્યો, અત્યારે થયા છે 9 અને 9 વાગ્યે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. અને આજે તારીખ થઈ છે આમ તો 5 દિવસથી, ના 28સો મહિનો, એટલે 3-4 દિવસથી બાકી છે. 27, 28, પહેલી અને બીજી તારીખ. અને આજે છે કુંજનો જન્મદિવસ. એટલે પહેલાં તો કુંજને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ અમે તો પાઠવીએ છીએ, પણ લગભગ દરેક વ્યૂવર્સની અને બધાની બહુ સારી શુભેચ્છાઓ આવી છે. એ બદલ દરેક વ્યૂવર્સનો અને સબસ્ક્રાઈબરનો અને મિત્ર મંડળ અને પરિવારનો બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર. આવીને આવી કોમેન્ટ કરતા રહેજો અને આવી શુભેચ્છાઓ પાઠવતા રહેજો. અને વાગ્યા છે 9 અને શું છે હવે આયોજન? ક્યાં જવાનું છે? હોળીના દર્શન કરવા જવાનું છે. આમ તો આજે છે હોળી, એટલે પહેલાં તો હોળીની હોત બધાને શુભકામના. હોલિકા દહન છે, એમ થોડું કટવાતું હતું. ઘડીક થતું હતું કે 2 તારીખે છે અને ઘડીક કે 3 તારીખે, પણ આજે ઘણાય તો આજે જ ઉજવે છે. એટલે હોળીના દર્શન, હોલિકા દહન છે અને દર્શન કરવા જવાનું છે. આપણે તો જઈએ છીએ, પણ કીધું બાને હોત સારો લેતા જઈએ. બાને થોડીક આમ ઈચ્છા હતું એવું હોવાનું આમ તો લાગતું હતું, એટલે કીધું બાને હોળીના દર્શન કરાવડાવી. અને જો કુંજભાઈ ગયા છે ફામે. ક્યાં જવું છે? હોળીકા દર્શન કરવા. બાને ખુરશીમાં બેહાડીને થઈ ગયા છે ત્યાર. હા, તો હમણાં છે ને ટેમ્પરવારી અહીંથી લઈ આવ્યા છે વ્હીલચેર. 1.5 મહિનો કીધું રાખી દાવાની દેહમાં. તેમણે ચતુર્કાકાની આવશે ને એટલે લેતા આવશે, એટલે પછી આવડ્યા પાછી દઈ દેવાય. ક્યાં જવું બા? ક્યાં જવું છે? તમે જ્યાં લઈ જાઓ ત્યાં ગઈ કેમ? હાલો, હવે નીચે તૈયાર થઈ ગયા છે. અને કુંજભાઈ ગયા છે બર્થડે સેલિબ્રેશન કરવા હતું ફામે, એના કોલેજના બધા મિત્રોને બધા. એટલે એ આવવાનો છે મોટો, એટલે એનું તો નક્કી નહીં. કોણ કોણ આવે છે? બધા. તો હવે હવ મંડળી તૈયાર થાય છે, કેટલાક આવે છે જોઈ. અને પાકું કર્યું અક્ષરધામ પાસે ક્યાં છે? અક્ષરધામ પાસે વડાપાઈ. હાલો ને હું ડખો છો નાચમાં? હું ડખો છો? નહીં, આપણે તો પહેલા એમાં અમારે ભાણકી નથી. ક્યાં રહી ગઈ રેકોર્ડિંગ? અહીંયા છે, પણ હવે અહીંયા તો ટ્રાફિક તો ફૂલ લાગે છે. જગ્યા થાય તે મેળ આવશે. જો તમને આગળ દર્શન થાય ને તો અંદરથી બતાવડે. છોકરાઓ કેટલા ડાયા છે. હા, હવે આજ દિવસે ઉતર્યા એટલે ઘડીક બે છે તો દર્શન કરીએ. એવા થોડુંક ટ્રાફિક હતો પણ વાંધો ન આવ્યો. ખાટલો કે ખુરશી જેવું કઈ હમણાં કે દો ને નીચે નહોતું ઉતર્યા કેમ? હે બા, નીચે કેદી આવ્યા હતા? બા, નીચે કેદી આવ્યા હતા? નીચે કેદી આવ્યા હતા? આમ કઈ બાને બે આઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કર. આ બસ ઓર હા, હવે જય શ્રી કૃષ્ણ કર બા.
પવિત્ર આવ્યો જય શ્રી કૃષ્ણ કરવા કોણ નહીં અમે રોકાવ ને ભાઈ આવવાના ભૈયાવાના છે 10:30 11 વાગી જા શું બનાવવાના હતા સેન્ડવિચ 3 3:30 ગયા હતા દોસ્તાર આવ્યો તો મોટી ગાડી લઈ કેટલા જણા ગયા હે કેટલા જણા ગયા 17-18 જણા છે ફોન આવ્યો તો મમ્મી કેટલી બ્રેડ લવે પહેલાં ગયા હતા ને રોકાવું છે પેલા કહેતા હતા હવે પછી છોકરાઓને કંઈક કામ એક બીજાનું જો અવાજ આવે છે ને પાછળ વાડીમાં છે સ્વાધ્યાય ચાલુ દર સોમવારે હોય ને કેમ 10 સોમવારે હોય. હા જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું સાથે બધું શાક બકાલું ભેગું થઈ ગયું છે આ પછી ખાવાની તૈયારી કરી તાણા એટલા ખોલ ને સુધાર ને છે હા એ બધું કાપી નાખ્યું એક લસણ જ રહ્યું છે પાલક મેથી ધાણા ને બટેકા આવી ગયા છે લસણ અને હવે સ્પેશિયલ સંધુભાઈને કઈ ચટણી ખાવા આવી જાય જો આ તૈયારી છે ને બધી કાલની હાલે છે હોળી ધૂળેટી 2 દિવસ ફામે જવાનું છે ને અને તૈયારીના ભાગરૂપે બધી વસ્તુ લઈ લીધી છે જો અહીંયા પડ્યા છે બટાકા ધાણા પાલક શું બનાવવાનું છે કેટલા થેપલાનો સામાન છે એમ ને હા અને સંધુભાઈને ચટણી ખાવી હતી હા ખાંડેલી એટલે એનો સામાન આવી ગયો છે ચટણી બનાવીને જ લેતી જ આવીશ ઓકે તો હવે કન્ટિન્યુ અમારા બ્લોગ જોતા રહેજો આગળનો કાર્યક્રમ બધો તમને બતાવતા રહ્યો. એમાં જોવા મળશે